આ પ્રશ્નમાં આપણને પૂછ્યું છે સૂચિ 1 ને સૂચિ 2 સાથે જોડો. તો આપણને અહીંયા ટેબલ આપેલું છે. સૂચિ 1માં પ્રક્રિયા આપેલી છે A, B, C અને D, અને સૂચિ 2માં પ્રક્રિયાનું નામ આપેલું છે 1, 2, 3 અને 4. તો યોગ્ય રીતે આ બંને સૂચિને જોડવાની છે. તો આપણે જોઈએ પ્રક્રિયા A. પ્રક્રિયા Aમાં શું આપેલું છે આપણને? પ્રક્રિયા Aમાં આપણને આપેલો છે હેલોએરિન. હેલોએરિનની સોડિયમ સાથે પ્રક્રિયા કરતાં આપણને શું મળી જાય છે? બાયફિનાઇલ મળી જાય છે. ઓકે, તો જો અહીંયા આપણને હેલોએરિન આવેલો હોય તો આને કહેવાય ફિટિક પ્રક્રિયા. બરાબર, શું કહીશું? ફિટિક પ્રક્રિયા. સોડિયમ સાથે શુષ્ક ઇથર અને એનાથી બાયફિનાઇલ મળી જાય એને કહીશું આપણે ફિટિક પ્રક્રિયા. હા, ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે, જો આપણને આલ્કાઇલ હેલાઇડ આપેલો હોત RX+2Na, RX+2Na, જો આવી કોઈ રિએક્શન આપેલી હોત તો આને કહેતા આપણે વુડ્સ રિએક્શન. શું કહેત? વુડ્સ રિએક્શન. પણ જો આપણને RX આપેલો હોત અને સાથે સાથે કોણ એક હેલોએરિન પણ આપેલો હોત, આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંને આપેલા હોત અને રિએક્શન કરાવવાની હોત 2Na સાથે, એવા કેસમાં એક તો છે આલ્કાઇલ હેલાઇડ, એક છે એરાઇલ હેલાઇડ. તો જો આલ્કાઇલ હેલાઇડ હોય તો વુડ્સ આવશે, વુડ્સ, અને જો એરાઇલ હેલાઇડ હોય તો ફિટિગ આવે. બરાબર, તો આનું નામ થાય વુડ્સ ફિટિગ. શું થશે? વુડ્સ ફિટિગ. પણ અહીંયા બંને કોણ આપેલા હોવાથી, હેલોએરિન આપેલા હોવાથી આ રિએક્શન છે કોણ? ફિટિક પ્રક્રિયા. બરાબર, નીચે આપણને ઓપ્શન પણ આપેલા છે, તો એમાં 3 હોવો જોઈએ. બરાબર, તો એમાં 3 હોય એવા આપણી પાસે 2 ઓપ્શન છે, ઓપ્શન 1 અને ઓપ્શન 3. તો આપણે આપણા આન્સરમાંથી ઓપ્શન 2 અને 3 આને તો આપણે કેન્સલ કરી દઈશું, જે આપણા આન્સર હોઈ શકે નહીં. બરાબર, હવે આપણે પ્રક્રિયા 2 જોશું. પ્રક્રિયા બીમાં છે ArN2X-, CuHCl સાથે રિએક્શન કરવાથી આપણને શું મળે છે? ArCl, N2 ગેસ છે એ ઉડી જાય અને CuX મળે છે. ઓકે, તો જો આને આપણે વાત કરીએ, આ કઈ છે? આ રિએક્શન ગેટરમેન પ્રક્રિયા છે. બરાબર, જે હેલોએરિનની બનાવટમાં વપરાય છે. ArCl એટલે એને કહીશું આપણે હેલોએરિન. બરાબર, ક્લોરિન છે હેલોજન તરીકે, આને કહીશું હેલોએરિન. તો આ રિએક્શન છે ગેટરમેન પ્રક્રિયા. આને કહીશું આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર એની આપણે CuHCl સાથે રિએક્શન કરાવીએ, બરાબર, તો આપણને મળશે હેલોએરિન અને આને કહીશું આપણે ગેટરમેન પ્રક્રિયા. તો બીમાં ઓપ્શન ચોથી છે નંબર એ હોવો જોઈએ. તો આપણે અહીંયાથી જોઈ શકીએ કે ઓપ્શન 1માં પણ બીમાં 2 છે, તો આ હશે નહીં. બરાબર, તો આ પણ આપણો આન્સર હોઈ શકે નહીં. તો આપણને આન્સર મળી ગયો છે ઓપ્શન 4. બરાબર, બાકીની પ્રક્રિયાઓ પણ જોઈ લઈએ. સીમાં કોણ છે આપણી પાસે? C2H5Br. એની રિએક્શન છે કોની સાથે? NaI, શુષ્ક ઇથર. આ છે ફિંકલસ્ટેઇન રિએક્શન. બરાબર, જે એક્સક્લુઝિવલી આલ્કાઇલ આયોડાઇડની બનાવટમાં વપરાય. હેલોજન વિનિમય દ્વારા ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. અને તો આલ્કાઇલ આયોડાઇડની બનાવટ માટે એની ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે હેલોજન વિનિમય દ્વારા. બરાબર, તો સીમાં 2 હોવું જોઈએ. તો સીમાં 2 અહીંયા આપેલું જ છે. અને અહીંયા છે આપણી પાસે એક પ્રક્રિયક છે જેની HCl અને ZnCl2 સાથે રિએક્શન કરાવેલી છે. તો એમાં શું થાય છે? OHની જગ્યાએ Cl આ જોડાઈ જાય છે. બાકીની બધી વસ્તુ છે સેમ છે. બરાબર, તો HCl અને ZnCl2 આ કોણ છે? લ્યુકાસનું પ્રક્રિયક. તો આ કોણ છે? લ્યુકાસ પ્રક્રિયા. તો ડીમાં હશે 1. બરાબર, અને ડીમાં આપણને 1 અહીંયા આપેલું જ છે. ઇનફેક્ટ સાંદ્ર HCl અને ZnCl2 આ લ્યુકાસનું પ્રક્રિયક છે, જે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ કસોટી છે. બરાબર, જે અહીંયા ઉત્પન્ન થઈ છે નિપજ, એ દ્રાવણને ધૂંધળું બનાવે. જો દ્રાવણમાં ધૂંધળાપણું એ ખૂબ જ ઝડપી ઉત્પન્ન થાય તો જરૂર 3 ડિગ્રી આલ્કોહોલ અથવા તો સ્ટેબલ બાય રેઝોનન્સ હશે. બરાબર, અને જો આ પ્રક્રિયા ધૂંધળાપણ ઉત્પન્ન થવા માટે થોડો સમય લે, બરાબર, તો એ 2 ડિગ્રી આલ્કોહોલ હશે. અને જો ખૂબ જ વધારે સમય લે, બરાબર, તો એ પ્રાથમિક આલ્કોહોલ હોવો જોઈએ. ઓકે, તો અહીંયા આપણને આન્સર મળે છે ઓપ્શન 4. થેન્ક યુ.